વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ પરીક્ષા 2026ની તૈયારીના ભાગરૂપે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં કોલસો અને પેટ્રોલિયમ ચેપ્ટર નંબર 3 એને આપણે આઈએમપી એમસીક્યુ જોવાના છીએ. જો તમારે આગળના વિડીયો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઉર્જા સ્ત્રોત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? તેમાં જવાબ આવશે પવન ઉર્જા. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઉર્જા સ્ત્રોત તાપ વિદ્યુત મથકમાં વપરાય છે? તેમાં જવાબ આવશે કોલસો. પ્રશ્ન નંબર 3, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? તેમાં જવાબ આવશે કાર્બોનાઇઝેશન. ચોથો પ્રશ્ન, ઉદ્યોગોમાં કોલસા પર પ્રક્રિયા કરી નીચેના પૈકી કયા ઉત્પાદકો મેળવવામાં આવે છે? તો ચોથામાં જવાબ આવશે ડી, બધા જ. પાંચમો પ્રશ્ન, સ્ટીલના ઉત્પાદનમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તેમાં જવાબ આવશે કોક. જીવજંતુઓને દૂર રાખવા વપરાતી ડામરની ગોળીઓ શેમાંથી બને છે? તો જવાબ આવશે ડી, કોલટાર. સાતમો પ્રશ્ન, સમુદ્ર જીવોમાંથી પેટ્રોલિયમ બનવા માટે કયા પરિબળો કાર્ય કરે છે? તો સાતમામાં જવાબ આવશે ડી, બધા જ. એના પછી આઠમો પ્રશ્ન, યુરિયાની બનાવટમાં કયો વાયુ વપરાય છે? તો આઠમામાં જવાબ આવશે બી, નાઇટ્રોજન. નવમો પ્રશ્ન, નીચેનામાંથી કયો પદાર્થ કાળું સોનું તરીકે ઓળખાય છે? તેમાં જવાબ આવશે કોલસો. નવમામાં જવાબ આવશે બી, પેટ્રોલિયમ. દસમો પ્રશ્ન, જેટ પ્લેનમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે? તેમાં આવશે કેરોસીન. એના પછી આગળનો પ્રશ્ન છે 11મો પ્રશ્ન, ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ તરીકે કયો ઘટક વપરાય છે? તેમાં આવશે પેટ્રોલ. ઈંધણ બચતના ઉપાયો પર કાર્ય કરતી સંસ્થા કઈ છે? તેમાં જવાબ આવશે PCRA. 13મો પ્રશ્ન, પેટ્રોલિયમ અને કોલસો શું છે? તો 13મામાં જવાબ આવશે ડી, અશ્મિ બળતણ. એલપીજીનું પૂરું નામ શું છે? તો 14મામાં આવશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. 15મો પ્રશ્ન, નીચેના પૈકી કયો પેટ્રોલિયમ ઉત્પાદન નથી? તો 15મામાં જવાબ આવશે ડી, કોલસો. 16મો પ્રશ્ન, વેસલિન શામાંથી બને છે? તેમાં આવશે પેરાફિન મિયણ. 17મો, નીચેનામાંથી કયા સ્થળ પર પાઇપલાઇન દ્વારા CNG પહોંચાડવામાં આવે છે? તો 17મામાં જવાબ આવશે સી, વડોદરા. 18મો પ્રશ્ન, કોલસાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો 18મામાં જવાબ આવશે એ, કોક. 19મો, ધાતુઓના નિષ્કર્ષણમાં કોલસાનું કયું સ્વરૂપ ઉપયોગી છે? તેમાં આવશે કોક. એના પછી 20મો પ્રશ્ન, તો 20માં તમારો નીચેના વાક્યો કયું અયોગ્ય છે? તેમાં જવાબ આવશે સી, સુગંધિત દ્રવ્યોની બનાવટમાં કોલગેસ વપરાય છે. 21માં તમારો જવાબ આવશે સી, કે પેટ્રોલિયમની આડપેદાશ તરીકે ડીઝલ મળે છે. 22મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ઘટક ઇલેક્ટ્રિક જનરેટર માટે બળતણ તરીકે વપરાય છે? તો 22માં જવાબ આવશે બી, ડીઝલ. એના પછી 23મો પ્રશ્ન, પેટ્રોલ ડીઝલની બચત માટે કયા પગલાં યોગ્ય છે? તેમાં જવાબ આવશે ડી, બધા જ. 24મો પ્રશ્ન, નીચેનામાંથી કયું અશ્મિ બળતણ છે? તો 24માં જવાબ આવશે ડી, બધા જ. 25મો પ્રશ્ન, રોલને સમતલ કરવા માટે કઈ પેટ્રોલિયમ પેદાશ ઉપયોગી છે? તો 25માં જવાબ આવશે સી, બિટુમિન. 26મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે? તેમાં પહેલું, અશ્મિ બળતણ પ્રયોગશાળામાં બને છે. 27મો પ્રશ્ન, ખનિજ તેલ એ ખાલી જગ્યા છે? તો આવશે કુદરતી પદાર્થ. એના પછી 28મો પ્રશ્ન, જ્યારે કોલસો હવામાં સળગે છે ત્યારે તો કે શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ બને છે. 29મો પ્રશ્ન, સૌથી પહેલો તેલનો કૂવો ક્યાં ખોદાયો હતો? તો જવાબ આવશે USA, અમેરિકા. 30મો પ્રશ્ન, PCRAનું પૂરું નામ શું છે? તો કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન. 31મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પદાર્થ કોલટારમાંથી બને છે? તો કે નેપ્થેલિન બોલ. એના પછી 32મો, કોલસો એ ખાલી જગ્યા માટે ઉપયોગી છે? તો કે બળતણ માટે. અને 33મો, કુદરતી વાયુમાંથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન ખાલી જગ્યા માટે વપરાય છે? તો કે ગાડીનું બળતણ માટે. તો અહીં આપણા પ્રકરણ 3ના મોસ્ટ MCQ પૂર્ણ થઈ છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો,
તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર નવા હોય આવા વિડીયો મેળવવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.